સકારાત્મક ઉર્જા જીવનમાં આશાવાદ, આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સંચાર કરે છે, જેનાથી તણાવ ઓછો થાય અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે. આ બધી જ બાબતો વાસ્તુ સાથે જોડાયેલી છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે ઘરમાં સકારાત્મક ઉર્જા વહેતી રહે તેના માટે ઘરને સ્વચ્છ રાખવું તો જરૂરી છે જ, પણ જો કેટલાક વાસ્તુ નિયમનું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં તમામ સંઘર્ષ પર પૂર્ણ વિરામ મૂકવાની તાકાત વાસ્તુશાસ્ત્રમાં છે. વાસ્તુ એટલે ઉર્જા શુદ્ધિકરણ, વાસ્તુ એટલે પંચતત્વ સંતુલન, વાસ્તુ એટલે સકારાત્મક કંપન અને વાસ્તુ એટલે સાંસારિક સુખોની ચાવી તેમજ આધ્યાત્મિક લાભની પ્રાપ્તિ કરાવતું પણ માધ્યમ. ત્યારે આજે એ જાણવું છે કે વાસ્તુમાં કયા નિયમનું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં સફળતા અને શાંતિની પ્રાપ્તિ થાય. તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને કહેશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરાવે. આજે આમ તો આપણે જનરલી દરરોજ દિન વિશેષમાં કંઈક ખાસ વિષય આપણા દર્શક મિત્રો માટે લઈને આવતા હોઈએ છીએ. આજે કયો ખાસ વિષય છે આપણા દર્શક મિત્રો માટે? ચંડીપાઠની અંદર અંકુરભાઈ બહુ સરસ એક મંત્ર બતાવવામાં આવેલો છે. આધાર ભૂતા જગતસ્ત્વમેકા મહિષ્વરૂપેણ યતઃ સ્થિતાંસી અપામ સ્વરૂપાશિત યાત હેતવે દાપ્યાયતે કૃષ્ણ મલંગ વીર્યે. કોઈ પણ વ્યક્તિ જ્યારે બે વસ્તુમાં વિચાર કરતા હોઈએ છીએ, આપણે કહ્યું વાસ્તુ વિચાર, તો વાસ્તુની અંદર વાસ્તુ વિચાર પણ છે, વાસ્તુ વિજ્ઞાન પણ છે. ધર્મ અને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ વાસ્તુના મહત્વને જો આપણે સમજીએ તો આજે આપણે એવા તત્વને સમજવું છે કે જેની અંદર ધર્મ પણ સંમિલિત છે. આપણે એમ કહીએ કે ભાઈ 3-4 આપણી દિશા છે, 4 આપણા ખૂણા છે, એ પ્રમાણે 8 સંજ્ઞાને જોઈ અને એના દેવતાઓ અને આધિપત્યને ધ્યાનમાં રાખી અને વાસ્તુના સંકેતો આપણે કરીએ છીએ. તો આ સ્થૂળ વાસ્તુ છે. કોઈ પણ વ્યક્તિની જે રીતે બાહ્ય દેખાવ જોયા પછી અંદર શું પડ્યું છે એ આપણને ખબર ન હોય, પણ અંદરની એક વખત જો ખબર પડી જાય તો માયલા ગુણ મહાદેવજી જાણે, એવું કે જાણે એનો પોઠિયો નજીકમાં રહેતો એને ખબર પડે. તો વાસ્તુ જ્ઞાની જે છે, વાસ્તુનો નિષ્ણાત છે, એ અંદરના ઇન્ટરનલ જેને કહી શકાય, ખાસ કરીને કર્મક્ષેત્રની અંદર જ્યારે કર્મકાંડ કરવાવાળા જે આપણા મુખ્ય જે આચાર્યો જે છે એને ખબર છે કે વાસ્તુ પુરુષની પૂજા વિશેષ મહત્વ માનવામાં આવે છે. દરેક વસ્તુઓ દરેક જગ્યાએ લગાવવાથી અથવા તો કોઈ પણ જગ્યાએ ખંડન મંડન કરવાથી પરિણામ તો મળે છે, પણ વાસ્તુ પૂજાનું પણ મહત્વ છે. વાસ્તુ પૂજાના મહત્વને કદાચ જો આપણે જોઈએ તો 81 પદ વાસ્તુનો ઉલ્લેખ જ્યોતિષની અંદર કરવામાં આવેલો છે. એમાં ખાસ કરી તમે પિલર ને બીમ ને બધું જે આખું જે અંદર સ્ટ્રક્ચર હોય એને આધારે પણ આપણે જોઈ શકાય છે. મને એટલી ખબર પડે કે પૂર્વ દિશા હોય તો પૂર્વ દિશાની અંદર 3 પદ પડે. ઘણા લોકો એમ કહેતા કે ઈશાન ખૂણાની અંદર પાણીની ટાંકી હોવી જોઈએ. ત્યારે સામાન્ય રીતે મને તમને પ્રશ્ન થવો જોઈએ કે ઈશાન ખૂણામાં જ પાણીની ટાંકી શા માટે? ઈશાન ખૂણામાં કયા પ્રકારનો બેડરૂમ હોય અથવા કયા પ્રકારનો બેડરૂમ ના હોય? કોના માટે માસ્ટર બેડરૂમ હોય અથવા તો વડીલો માટે બેડરૂમ હોય? વડીલોનો જો બેડરૂમ હોય તો કઈ રીતે એ લાભ કરાવડાવે? જે માસ્ટર બેડરૂમની અંદર પતિ અને પત્ની દાંપત્ય જીવનની સુખાકારી ભોગવવા માટે સૂતા હોય તો કઈ રીતે નુકસાન કરાવડાવે? ઈશાન ખૂણાની અંદર ક્યારે કોઈ કપાતો ભાગ હોય ત્યારે એના શું કરવા ઉપાયો જેના કારણે સારી સફળતા મળે? નૈઋત્યની બિલકુલ તમે ખૂણામાં ત્રાસમાં જાઓ તો ઈશાન ખૂણો જોવા મળે છે. તો વાસ્તુશાસ્ત્રની અંદર નૈઋત્યનો પ્રવેશ હોય અને ઈશાનનો જો બેડરૂમ હોય તો કેવા પ્રકારના ફળ આપે? વજન અને કોઈ પણ પ્રકારના જે ટોયલેટ જેને કહી શકાય એ તમારા ઈશાન ખૂણામાં હોય તો કઈ રીતે નુકસાન કરાવે? આ પ્રશ્નો આપણને થવા જોઈએ મિત્રો. તો હું તો આજે ઈશાન ખૂણાની આપણે વાત કરી રહ્યો છું. હવે તમે ઈશાન ખૂણામાં તમે જાઓ તો સામાન્ય ઈશાન ખૂણો એ ઈશ્વરનો ખૂણો માનવામાં આવે સ્થૂળતાની દ્રષ્ટિએ જોઈએ તો. બીજું, બૃહસ્પતિ કહેતા ગુરુ ત્યાંનું સ્થાન સ્થળ ભોગવે છે, તો ગુરુના કારણે ઈશાન ખૂણો પવિત્ર માનવામાં આવે એવું ઘણા બધા વાસ્તુશાસ્ત્રીઓ કહેતા હોય કે ઈશાન ખૂણાને પવિત્ર માનવો. જટાજૂટ મધ્યે સ્ફુરદ ગંગવારી મહાદેવ મેકમ સ્મરામી સ્મરામી. ઈશ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે મહાદેવ. મહાદેવનો ખૂણો જેને કહી શકાય એટલે કે જેનો દેવત્વનો ખૂણો કહી શકાય એ ઈશાન ખૂણો આપણે માનીએ છીએ. પણ ઈશાન ખૂણાની અંદર એ આ સ્થૂળ વાસ્તુની મેં આપને વાત કરી. બહુ આપણે સૂક્ષ્મમાં જવું જરૂરી એટલા માટે છે કે શું કરી છે આપણને ખબર તો હોવી જોઈએ ને. આ એક દરેક પાસે એક જ્ઞાન હોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ. તો આ નોલેજ તમને તમારા જ્ઞાન તરફ લઈ જશે અને એના દ્વારા શ્રદ્ધાનો વિકાસ થશે.
કોઈ પણ વ્યક્તિ આપણને કહે છે અને આપણે કરી લઈએ છીએ વસ્તુ અલગ છે. તમે દરેક વાસ્તુશાસ્ત્રીને જોશો કે બ્રહ્મ ભાગથી એ માપે છે જગ્યાઓને અને પછી ઈશાન ખૂણો નક્કી કરે કે આટલો ખૂણો ઈશાનનો છે તો આટલા ખૂણામાં આટલું હોવું જોઈએ. પણ ઈશાનની અંદર 3 પદ આ બાજુ પૂર્વ તરફ અને 3 પદ અહીંયા ઉત્તર તરફ પડે છે એ આપણને ખબર હોવી જોઈએ. અને 3 તત્વના અધિષ્ઠાતૃ દેવતાઓને તમે ઓળખી લ્યો એટલે તમને તમારા વાસ્તુશાસ્ત્રની અંદર ધાર્મિકતાની દ્રષ્ટિએ જેને કહી શકાય, સાથે સાથે આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ જેને કહી શકાય, અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા જયારે વાસ્તુનું આપણે વિકલન કરતા હોઈએ ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. તો પ્રથમ પદ જે તમારું છે એ દરેક વાસ્તુશાસ્ત્રી આ વસ્તુ જાણે છે કે પ્રથમ પદ છે એ શિખીનીનું પદ છે. હવે શિખીનો મતલબ શું થાય પહેલા તો એ તમે જાણી લો. શિખી એટલે સામાન્ય રીતે આપણે મસ્તક ઉપર રહેલી શિખા કહીએ છીએ. માટે જ વાસ્તુ પુરુષની અંદર પ્રથમ જે મસ્તકનો ઉપરનો જે ભાગ છે આપણે સામાન્ય રીતે અંદર બધા ભાગમાં બુદ્ધિથી માંડી અને અલગ અલગ પ્રકારની બધી વસ્તુ દેખાય, પણ ઉપરની ખોપડીની ઉપરના ભાગમાં જે આપણે લગાવીએ છીએ શિખી, શિખી એટલે શિખા. તો શિખાનો જે ભાગ છે એ શિખીની અંદર આવે છે. બીજું આપણે કોઈ પણ અગ્નિ પેટાવીએ ને તો અગ્નિ એ વાસ્તુ જ છે. વાસ્તુની અંદર અગ્નિને પ્રાધાન્ય કારણ કે અગ્નિ પૃથ્વી, વાયુ, જળ ને આકાશ. પણ અગ્નિની અહીંયા અગ્નિમાં જે આપણે લો જે શિખા હોય એ ઉપરનો જે ભાગ, એ અણીવાળો જે ભાગ છે ને અગ્નિમાં કોઈ પણ અગ્નિ પ્રગટાવીએ ત્યારે ઉપરનો જે ભાગ છે એ આપણને આમ અણીવાળો દેખાય, એ અણીવાળો આ શિખા છે. તો આ શિખીનીનું આ 9 પદની અંદર 3 પદમાં પ્રથમ પદ જે છે એ પદ શિખીનીનું છે. તો શિખીનીના પદમાં શું હોવું જોઈએ એ આપણી પાસે નોલેજ હોવું જોઈએ. સામાન્ય રીતે હું તમને એક વસ્તુ કહું કે બ્રહ્મ ભાગથી તમે શિખીની તરફ જાઓ એટલે વચમાં 2 પદ તમને જોવા મળશે જે શિખીનીની બિલકુલ વચ્ચેના પદ છે. તો વચ્ચેના પદમાં એક પદ છે આપનું પદ અને બીજું પદ છે આપ વત્સનું પદ. તો આ 2 પદ છે. આપ વત્સ એટલે આપ એટલે પાણી, અપાગુ રસમ ઉદવય સગુ સૂર્ય સંતગુ સમાહિતમ અપાગુ રસ સંજો રસ સંવો ગૃહાણામ અપિયામ ગૃહિતો સિંદ્રાય. આપ એટલે જળ. તો જળનું તત્વ છે. જળથી જ બને છે. વત્સ એટલે પુત્ર. તો જળનો પુત્ર જે આપવત્સ છે એનું સ્થાન ત્રીજું છે. તો તમે ઈશાન ખૂણાની અંદર બિલકુલ ખૂણામાં તમે જાઓ, ઘણા લોકો વાસ્તુશાસ્ત્રી એમ કહેતા હોય કે ઈશાન ખૂણામાં પાણીનો બોર હોવો જોઈએ, ઈશાન ખૂણામાં જળ તત્વ છે મતલબ જળ હોવું જોઈએ. પણ બિલકુલ કોર્નર ઉપર એ ઈશાન ખૂણાનું જે કોર્નર આવતું હોય છે એ કોર્નર ઉપર તમે જળ રાખો તે તો શીખી છે. તો શીખીમાં જળ ન રખાય, એના 3 પદને છોડી દેવા પડે. મતલબ જે તમે ભાગથી જયારે માપતા હોય ત્યારે એ ભાગની અંદર 3 પદની અંદર પ્રથમ ભાગને છોડી અને બીજા ભાગની અંદર ઉત્તર તરફ તમે જાઓ ત્યારે તમે બોર કરી શકો છો. અથવા તો પાણીનું તમે કોઈ પણ વ્યવસ્થા કરવાની હોય, પાણીનો સંગ્રહ કરવાનો હોય, બોરવેલ મૂકવાની હોય, તો પાણીની ટાંકી કરવાની હોય, અથવા તો જળ તત્વ, બરોબર. ઘણા લોકો ઈશાન ખૂણામાં બગીચો કરવાનું પણ સૂચવતા હોય છે. તો આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. બીજી વાત હું તમને કહું કે અહીંયા જે ઈશાન ખૂણાથી તમે ઈશાન ખૂણાના 3 પદની અંદર પ્રથમ જે પદ છે એ શિખીનીનું પદ છે. શિખીનીના પદ પછી તરત જે પદ આવે છે એ પર્જન્ય છે. પર્જન્ય એટલે આપણે સામાન્ય રીતે મેઘ કહીએ. મેઘ એટલે વરસાદ જે વરસે છે. તો અહીંયા શિખીની પછી જે બીજું પદ આવે છે એ પર્જન્યનું પદ આવે છે. તો પર્જન્ય મતલબ જળ તત્વ આવે છે. અહીંયા જળ તત્વને હવે બીજું તમને કહું, જળ તત્વ પછી તરત જ જે આવે છે એ જયંત છે. 3 પદ આપણે જોઈએ ઈશાન ખૂણાની અંદર તો પ્રથમ પદ જે છે એ શિખીનીનું છે, બીજું પદ છે એ આનું છે અને ત્રીજું પદ જે છે એ જયંતનું છે. હવે જયંતનો સામાન્ય જય અંત, જેના જયમાં ક્યારે અંત નથી એટલે સદૈવ જય પ્રાપ્ત કરે છે. અને એટલા માટે કીધું વડીલોનો બેડરૂમ ક્યાં રાખો તો બોલે ઈશાન ખૂણામાં રાખો. જે લોકો વૃદ્ધ છે એનો બેડરૂમ ક્યાં રાખો? ઈશાન ખૂણામાં રાખો. કારણ કે એમ કહેવાય છે કે ગઈઢિયા ગાડા વાળે. આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે વૃદ્ધાણામ વચનત ગ્રાહ્ય આપતકાલે કદાચન. જેને નિર્ણયો લેવાના છે, યોગ્ય નિર્ણયો લેવાના છે, આખા પરિવારનું સંચાલન જેને કરવાનું છે, અથવા તો એનું પરિવારવાળા સાંભળે અને પરિવારવાળા એના જ્ઞાનને મેળવે, એના માટે વડીલોનું સ્થાન એ ઈશાન ખૂણામાં માનવામાં આવે છે. બીજું કોની પાસેથી આપણે સાંભળીએ? ભગવાન પાસેથી. તો મતલબ ઈશાન ખૂણાની અંદર એમ કહે છે ભગવાનની સ્થાપના કરો. કારણ કે ઈશ એટલે ભગવાન થાય, તો ભગવાનની સ્થાપના કરો. કારણ કે ઈશાન ખૂણાની અંદર એક તો ભાગ તમારો સ્વચ્છ હોવો જોઈએ, ઈશાન ખૂણાની અંદર વજન વગરનો ભાગ હોવો જોઈએ. તો આ 2 વસ્તુને આપણે પ્રાધાન્ય વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આપીએ. હવે બીજી વસ્તુ હું તમને કહું કે એક તો તમારે વજન વગરની જગ્યા બનાવવાની છે અને મંદિર બનાવવાનું છે. હવે તમને કોઈ એમ કે સરસ મજાનું આરસપાળનું મોટું એક સરસ મજાનું 2 બાય 2.5નું મંદિર છે, તમે ઈશાન ખૂણામાં રાખો, ભયંકર વાસ્તુ દોષ કરી રહ્યા છો તમે. કારણ કે આરસપાળની અંદર જે વજન છે એ તો તમે મૂકી દીધું ઈશાન ખૂણાની અંદર. બીજું તમને કોઈ સ્ટોનનું તમને કોઈ કે આ પથ્થરનું આ મંદિર છે, પથ્થરનું મંદિર તમે લગાવો, તો એનો મતલબ એ પણ હા દેવ મંદિરોની અંદર આનો ઉપયોગ થાય. પણ ઘરની અંદર જયારે મંદિર બનાવવાનું હોય ત્યારે મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવો જોઈએ.
કારણ કે લાકડાનું એક તો છે વજન, ઓછું વજન, અને સરસ મજાનું દેવત્વ આપણે ત્યાં સ્થાપિત કરી શકીએ છીએ. કારણ કે ધ્યાનનું સ્થાન છે ને ઈશાન ખૂણો છે. કારણ કે ભગવાન મહાદેવજીનો ખૂણો, જ્યાં બેસીને તમે ધ્યાન કરી શકો, જ્યાં બેસીને જીવનની અંદર પોઝિટિવ એનર્જી પ્રાપ્ત કરી શકો, એ ખૂણો તમારો ઈશાન છે. અને માટે ભગવાનના સામીપ્યમાં બેસી દીવાની સાક્ષી શીખીની છે. શીખીની એટલે દીવો તમે કરો છો અને ભગવાનનું ભજન કરો છો. તો આવા સમયે આ વસ્તુ તમારે ખાસ જોઈ રહી કે ઈશાન ખૂણાની અંદર ભગવાનનું મંદિર જ્યારે રાખો ત્યારે આરસપાણનું અથવા મોટા પથ્થરોનું મંદિર ન રખાય. કારણ કે ઈશાન ખૂણામાં રાખેલું આ વજન ક્યારેક ક્યારેક માથા ઉપર ભાર આપે છે. તો સામાન્ય રીતે તમને કહું કે જળ તત્વો ત્યાં સમાયેલું છે. તો જળને લગતા રોગ કયા કયા? તો કે માનસિક બેચેની, ઉચાટ, ઉજાગરા, કારણ વગરના ટેન્શનો, લોહી તત્વોમાંથી, કારણ કે જળ તત્વ શરીરની અંદર 80-70% પાણી છે. એ પાણી જ્યાં જ્યાં પીડિત થાય એવા રોગ તમને ઉભા થાય. બરોબર, માનસિક બેચેની રહ્યા કરે. તમે ઈશાન ખૂણામાં તમે જોઈ જોજો, કોઈ જોજો ઘણી વખત તમે, ખાસ કરી દાંપત્ય જીવનમાં, એ તમને ઊંઘવા નહીં દે. નાના મોટા હાચા ખોટા વિચારો કરાયા જ કરશે અને એના કારણે વ્યક્તિ દુઃખી થતો જોવા મળશે. એ ઊંઘ્યા પછી ઉઠે ને તો એમ લાગે થાકી ગયો છે. શું કામ? કે એને દિશા પસંદ ખોટી કરી. હા, એની રેમેડીઝ પણ હોય છે, અમુક વસ્તુઓનો ઉપાય હોય છે, પણ ઉપાયપૂર્વક જો એને કરવામાં આવે તો એની સફળતાની પણ પ્રાપ્તિ થાય છે. ઘણી વખત ઈશાનની અંદર મેં ટોયલેટ જોયા લોકો. હવે ઈશાનની અંદર તમે તમારું ટોયલેટ તો તમે કાઢી નાખ્યું, પણ તમે વિચાર કરો કે હવે તમે 30 માળના મકાનમાં તમે રહો છો અને દરેકનું ટોયલેટ ઈશાન ખૂણામાં છે. માનો કે તમે તમારું ટોયલેટ કાઢી નાખો તો પાછળની જે ડેનેજ લાઈન છે એ તમારી કપાઈ જવાની ક્યાંથી? ના, એ તો ઈશાન ખૂણામાંથી જ વહેવાની છે. તો એનો મતલબ ઈશાન ખૂણો તમે ઘરમાં રાખો કે ન રાખો, શું ફેર પડે છે? તો એનો આવી બધી નાની નાની વસ્તુઓ વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખો. કોઈ આપણને આમ ભ્રમિત કરી જાય પછી કે ઈશાન ખૂણો તમે આ તોડી નાખો, આ વસ્તુ તમે આમ તોડી નાખો, આને તમે આમ કરી. અરે ભાઈ, ઘર બનાવવું એ જેવી તેવી વાત નથી. ઘરમાં રહેવું, ફર્નિચર બનાવવું અને એ પછી બધું ખર્ચો કરી અને ઘરની અંદર સ્થિર થવું અને ક્યારેક મનની અંદર કોઈ આવો મેલ નાખી દે અને એ ધોવાય પછી નહીં. શું કામ? કે મનઃ એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ત્યારે આવા સમયે ઈશાન ખૂણામાં ટોયલેટને પણ પ્રાધાન્ય આપવામાં આવે. બીજી વાત તમને કહું, ઘણી વખત ઈશાન ખૂણામાં સીડી જોઈ છે. સીડી ભારરૂપ ગણાય, સ્વાભાવિક છે, પણ એની પણ રેમેડી જોઈ છે. ઘણી વખત એવું બનતું હોય છે કે નાના નાના દરેક વસ્તુ તોડફોડથી કઈ સિદ્ધ થતી હોતી નથી. ક્યારેક ક્યારેક એના ઉપાયો પણ કરી શકાય છે. તો મિત્રો, હવે બીજું તો હમણાં ઘરે એવું જોયું, 30 માળનું મકાન હતું, નૈઋત્ય ખૂણામાં એનો દરવાજો છે. બરાબર, દરવાજો મોટો, બિલકુલ સામેના ભાગમાં ખુલ્લી જગ્યા છે અને પોતાના ભાગમાં આવે છે. આ બાજુના ભાગમાં એની લિફ્ટ છે, આ બાજુના ભાગમાં સર્વન્ટ ક્વાર્ટર છે. વચમાં જગ્યા ખાલી પડે, પણ નૈઋત્ય ખૂણો આખો ખાલી રહ્યો. ઈશાન ખૂણો પેક થઈ ગયો. ઈશાન ખૂણામાં બેડરૂમ હતો, ઈશાન ખૂણાની અંદર ટોયલેટ હતું. તો એવા સમયે અમુક કાકા આવા એક ઘર નહીં, સળંગ લાઈનમાં, કાકા આ લોકો તો કેટલી રો બનાવેલી હોય, બધાને શું એક જ પ્રોબ્લેમ ઉભો થાય? ના, જેમ જેમ તમે માળ ચડતા જાઓ એમ એમ વાસ્તુ દોષની અંદર રહેલા તત્વો જે છે, જે આપણને પીડિત કરતા હોય, એ ઓછા થતા જાય. 1 થી 5 માળ, 6 થી 11 માળ, 11 થી 27 માળ, આવા માળ પ્રમાણે તમે જેમ જેમ ઉપર જાઓ, અત્યારે તો 30 માળ સુધી અહીં અમદાવાદની અંદર તો આ વસ્તુ જે જોવાય કે 30 માળ સુધી આપણને જોવા મળે છે. તો આવા અલગ અલગ પ્રકારના વસ્તુઓને વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખવી પડે. હવે સામાન્ય રીતે જયંતનો અર્થ બીજો થાય બહુ રૂપિયો. ઘણી વખત જે વ્યક્તિ જયંતના પદમાં જયારે ઊંઘતો હોય ત્યારે બહુ ખોટા વિચારો બહુ કરે, સાચા વિચારો બહુ કરે અને સતત બહુ રૂપિયો, જેને કહેવાય ને નક્કી ના શું વિચાર કરશે, એ કે કંઈ કરે કંઈ, આવા વ્યક્તિઓ આપણને જોવા મળે છે. પણ વિજય અપાવનાર જે છે એ જયંતનું પદ છે. તો આ 3 પદને મિત્રો ધ્યાનમાં રાખીએ છીએ. પહેલું પદ એ શિખિનીનું પદ છે, બીજું પદ છે પર્જન્યનું પદ છે અને એક પદ છે જયંતનું પદ છે. આ 3 પદ કઈ બાજુ છે? પૂર્વ દિશા તરફ. હવે આમ તમે પેલી બાજુ જાઓ તો પાછું તમે જોજો, ઈશાન ખૂણામાં ઘણા લોકો એમ કહે કિચન રાખવું જોઈએ કે કિચન ન રાખવું જોઈએ, આવો પ્રશ્ન ઘણી વખત જોવા મળે. હવે ઈશાન ખૂણાની અંદર અગ્નિ તત્વ તો છે જ, બરોબર, એટલે અગ્નિનો વાંક નથી આમાં. અગ્નિ તત્વ ઈશાન ખૂણામાં છે, કિચન અગ્નિ તત્વ છે, એનો વાંક નથી. વાંક એનો છે કે જે તમે રસોઈ બનાવો છો શેના પર બનાવો છો? તો કે સરસ પ્લેટફોર્મ બનાવો છો, નીચે પથ્થર મૂકો છો, ઉપરના ભાગમાં કોટા સ્ટોન મૂકો છો. આ બધી વસ્તુઓ તમે ધ્યાનમાં રાખો મિત્રો. તમે અહીંયા વજન ઉભું કરી દીધું અને એટલા માટે કિચન એમ કહેવાય છે કે ઈશાન ખૂણામાં દોષકારક માનવામાં આવે. અગ્નિ તો છે જ શીખીની ત્યાં, પણ એ દોષ એટલા માટે છે કે પથ્થર દ્વારા તમે જે બનાવો છો અને પથ્થર દ્વારા અહીંયા વજન પડે છે, જેના કારણે માથાને લગતી બીમારીઓ, ખાસ કરી ઘરમાં ગૃહિણીઓ જેને રસોઈ બનાવવાની હોય, આ બધું આવતું હોય છે. ઘણી બધી આવી વાતો વાસ્તુશાસ્ત્રમાં જોવા મળે છે, જે હકીકતમાં શું છે અને આપણને આપવામાં શું આવે છે. તો આ બધી તો ભાઈ મસાલો છે. સારું સારું ફરસું તો બહુ ખાઈએ, પણ ક્યારેક ક્યારેક લાડવા લાપસી પણ ખાવું જોઈએ. કારણ કે લાડવા લાપસી ખાવાથી શરીર પુષ્ટ થાય છે
બાકી ખમણ ને ઢોકળા નહીં ખાવા એટલે આ જીભને મજા આવે. એમ અમુક વસ્તુઓ જે અત્યારે આપણને જોવા મળે ને, કાચબા લગાવો ને આ લગાવો ને તે લગાવો આ બધું આપણને કરતા હોઈએ છીએ આપણે. આ ખમણ ઢોકળા જેવી વાત છે. પુષ્ટિ તો જોઈએ, કારણ કે શરીરની અંદર પુષ્ટ કરવા વાળા જે ભોજન છે એ શરીરને પુષ્ટ કરે છે. અને આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર, વૈદિક વાસ્તુની અંદર આ વસ્તુ આપણને જોવા મળે છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, વાસ્તુને લઈને ઘણા બધા સવાલો મારા મનમાં, આપણા દર્શકોના મનમાં, ઘણા બધાના મનમાં આ સવાલો થતા હતા. કદાચ આ જે ખાસ કરીને ઈશાન કોણને લઈને, નૈઋત્ય કોણને લઈને, અગ્નિ કોણને લઈને, એટલે ટોટલી જે વાસ્તુના જે મેઇન જે પાયા છે એ પાયાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના આજે આપણા દર્શકોને એ સોલ્યુશન મળી ગયા.